વડોદરાની સયાજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડમાં લાલિયાવાડી જોવા મળી। હીટ સ્ટ્રોક વોર્ડમાં એસી બંધ હાલતમાં છે। વોર્ડમાં આવતા દર્દીઓ માટે તંત્રએ 2 કુલર લગાવીને સંતોષ માન્યો છે। માત્ર 3 વર્ષ પહેલા બનાવવામાં આવેલા આ વોર્ડમાં એસી બગડી જતા અનેક સવાલો ઉઠ્યા છે। હોસ્પિટલ તંત્ર બંધ પડેલા એસી ક્યારે બનાવશે તે સવાલ છે। 2 કુલર માટે વોર્ડમાં 54,000નો ખર્ચ કરશે, પણ એસીનું મેન્ટેનન્સ નહીં કરાવે તંત્ર। રાજ્યના હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે સયાજી હોસ્પિટલમાં તંત્ર તરફથી હીટ સ્ટ્રોક જે વોર્ડ છે તે તૈનાત કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે માત્ર 3 વર્ષ પહેલાં આ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો, જેની અંદર સેન્ટ્રલી એસી લગાવેલા છે, પરંતુ હીટ સ્ટ્રોક વોર્ડમાં જ તમામ એસી બંધ છે અને અહીંયા કોઈ દર્દીને જ્યારે લાવવામાં આવે અને દાખલ કરવામાં આવે તો તે કયા પ્રકારની સારવાર મેળવશે, કારણ કે તેને એસી જનું જે કુલિંગ મળવું જોઈએ તે કુલિંગ નથી મળી રહ્યું, જેના કારણે તંત્ર તરફથી આપ જોઈ શકો છો કે 2 કુલર અહીંયા મૂક્યા છે। જે પણ દર્દી દાખલ થાય તો તેમને કુલરથી હવા મળી રહે તે પ્રકારની સુવિધા ઊભી કરી છે, પરંતુ જે એસી ચાલવા જોઈએ તે એસી અહીંયા ચાલતા નથી, જેને લઈને અનેક સવાલો હોસ્પિટલ પર ઊભા થઈ રહ્યા છે કે 3 વર્ષ પહેલાં જ્યારે આ વોર્ડ બનાવવામાં આવ્યો હોય અને 3 વર્ષની અંદર જ એસી કઈ રીતના બગડી જાય તે સવાલ ઉઠવા પામી રહ્યો છે। કારણ કે અહીંયા જે નર્સિંગ સ્ટાફ કામ કરી રહ્યું છે, જે દર્દીઓ દાખલ થતા હોય છે, આઈસીયુ જેવો આ વોર્ડ છે આખો, ત્યારે ચોક્કસથી તેની અંદર એસી કાર્યરત હોવું જોઈએ, પરંતુ અહીંયા એસી કાર્યરત નથી, જેના કારણે કુલર 2 મૂકવા પડ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કેમ આનું મેન્ટેનન્સ નથી કરવામાં આવી રહ્યું, કેમ એસીને રિપેરિંગ કરવામાં નથી આવી રહ્યું, અને રિપેરિંગ કરાયા વગર જે 27,000ની ભાડાની કિંમતના જે 2 કુલર છે, કુલ મળીને 54,000 રૂપિયા જે ભાડું છે તે કુલર માટે હીટ સ્ટ્રોક વોર્ડમાં ખર્ચવામાં આવશે, પરંતુ જે એસી બગડ્યું છે તેને બનાવવા માટેની કોઈ દરકાર નથી લેવામાં આવી રહી। ત્યારે સવાલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, હોસ્પિટલના પ્રશાસન પર ઉઠી રહ્યા છે, જે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ છે તેના પર ઉઠી રહ્યા છે કે તેઓ શું કરી રહ્યા છે, શું અહીંયા દાખલ થયેલું કોઈ દર્દીનું મોત થશે ત્યાર પછી તેઓ જાગશે, તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।